Hello friend, myself Hina Desai from Ashwamekh Vidyalaya. Today we learn standard 12th Gujarati medium English unit number 2 read 1 Unforgettable Walt Disney. આપણે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની જે યુનિટ છે એની અંદર લાસ્ટ બે વિડીયો લેક્ચર જોઈ ગયા. તો લાસ્ટ જે વિડીયો લેક્ચર હતો એની અંદર આપણે જોયું કે વોલ્ટ ડિઝની એની કરિયરની શરૂઆત ક્યાંથી કરે છે. તો એ એના જે પાડોશીનો જે નેબરનો હોર્સ છે બરાબર એનું સ્કેચ બનાવે છે. ત્યારબાદ એ શિકાગોની અંદર કાર્ટુનિસ્ટનો અભ્યાસ કરે છે અને પછી એની એક એનિમેટેડ કાર્ટૂન કંપની બનાવે છે કન્સાસ સિટીની અંદર અને એ ફ્લોપ જાય છે. ત્યારબાદ એની 21 વર્ષની ઉંમરે 21 યર્સની એજમાં એનું નસીબ હોલિવૂડમાં અજમાવવા માટે તૈયાર થાય છે. ત્યારબાદ એ એલિસ કાર્ટૂન બનાવે છે અને એ પણ કેવું માંડ ચાલે છે અને એ પણ ફ્લોપ જાય છે બરાબર. અને ત્યારબાદ એ ન્યૂયોર્ક સિટીની અંદર ઓસ્વાલ્ડ ધ રેબિટ કાર્ટૂન બનાવે છે અને એ કાર્ટૂન ઠીકઠાક ચાલે છે, પરંતુ ત્યાંનો જે ડિસ્ટ્રીબ્યુટર છે જે એની સાથે ચીટિંગ કરે છે અને જે ડિસ્ટ્રીબ્યુટર છે એ આખું ઓસ્વાલ્ડ ધ રેબિટ જે કાર્ટૂન છે એને એના નામે કરી દે છે. વોલ્ટ આટલી બધી નિષ્ફળતા બાદ હાર માનતા નથી અને પછી એ પોતાના બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરીને મિકી માઉસ કાર્ટૂન બનાવે છે અને એ મિકી માઉસથી એને ભવ્ય સફળતા મળે છે. તો અહીંયા આગળ આપણને એ જોવા મળે છે કે વોલ્ટને કેટલી બધી નિષ્ફળતા મળે છે તો પણ એ નિરાશ થતા નથી અને એ અંતમાં જે મિકી માઉસ છે એ કાર્ટૂન બનાવીને એમાંથી એ સફળતા મળે છે. તો 1980ની અંદર મિકી માઉસ એની 14th બર્થડે ઉજવે છે અને તે પણ કેવી હેપી 14th બર્થડે ઉજવે છે. પછી આપણને જોવા મળે છે કે એની 14th બર્થડે સુધીમાં જે બિલિયન એટલે કે 100 કરોડ લોકો જે છે એ ડિઝની મૂવી જુએ છે 1968ની અંદર. પછી 100 મિલિયન જે છે એ ડિઝનીનો ટીવી શો જુએ છે અને 1 બિલિયન કરતાં પણ વધારે લોકો એ ડિઝની બુક અને મેગેઝિન વાંચે છે અને ત્યારબાદ 10 મિલિયન એટલે કે 1 કરોડ જેટલા લોકો ડિઝનીલેન્ડની મુલાકાત લે છે. ત્યારબાદ આપણે જોઈએ છે કે વોલ્ટ ડિઝની જે છે રોય ડિઝની જે છે એ વોલ્ટ ડિઝની વિશે કહે છે કે એ વોલ્ટની અંદર એક મેચલેસ ઇમેજિનેશનની એબિલિટી હતી, એટલે કે એ એવી અજોડ સ્વપ્ન જોએ છે અને સ્વપ્નને એ હકીકતમાં ફેરવવાનો પ્રયત્ન કરે છે. એટલી બધી વોલ્ટ સખત મહેનત કરતા હતા અને વોલ્ટની અંદર એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી કે બધા કરતાં કંઈક એ નવું જ અલગ જ કરવાની ઈચ્છા ધરાવતા હતા. આપણે આગળના પેરેગ્રાફમાં જોઈએ. આપણે શરૂઆત કરીએ ક્યાં અટક્યા હતા, એઝ યુઝ્યુઅલ થ્રુ પાસેથી કે એઝ યુઝ્યુઅલ થ્રુ હી ઇન્ફ્લુઅન્સ ઓલ ઓફ અસ વિથ, ત્યાંથી આપણે અટક્યા હતા. તો ચાલો શરૂઆત કરીએ અહીંથી. આપણે જોઈ ગયા કે જે ઉપરનો પેરેગ્રાફ છે એની અંદર કે ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ ઇલસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન. કે આપણે જોઈ ગયા લાસ્ટ લેક્ચરની અંદર કે જે વોલ્ટ ડિઝની જે છે બરાબર એની જે ડિઝનીલેન્ડની સ્ટોરી જે છે એની જે વાર્તા છે એ કેવું વોલ્ટનું એક સ્ટબર્ન ડિટર્મિનેશન એટલે કે હઠીલી ડિટર્મિનેશન એનું લક્ષ્ય હતું કે એણે એ લક્ષ્ય સુધી પહોંચવું જ છે. અને 4 years એટલે કે થોડા વર્ષ પછી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ એટલે કે નર્સ નહીં પણ ઉછેરું નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. અને પછી વોલ્ટ શું કહે થોડા સમય પછી એક નવા જ પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક વિશે એનું સપનું હોય છે એ સાકાર કરે છે અને એ અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે ઘણા બધા આઈડિયાઝ ભેગા કરે છે. ઇમેજિનેશન જે કલ્પના શક્તિઓ છે એ ભેગી કરે છે, પણ એની જે આઈડિયા છે એ કોઈને પણ એ કહેતો નથી અને પોતે જ પ્લાનિંગ કરીને એ આગળ વધતો જાય છે.
As usual, through he influenced all of us with his own enthusiasm when he finally told us about the project. As usual એટલે દર વખતની જેમ થ્રુ હી ઇન્ફ્લુઅન્સ એટલે પ્રેરણા આપવી. ઇન્ફ્લુઅન્સ all of us with his own enthusiasm એટલે ઉત્સાહ when he finally told us about the project કે અમને એટલી જ પ્રેરણા એટલા જ ઉત્સાહથી એ પ્રેરણા આપતા હતા અને છેલ્લે એના જે પ્રોજેક્ટ છે એના વિશે કહે ત્યારે કે એનામાં એટલો ઉત્સાહ અને એટલી પ્રેરણા હતી. Someone asked, કોઈક એને પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ડિઝનીલેન્ડ લુક કે એમાંથી એની જે આઈડિયા જે હતી એનો જે ઉત્સાહ હતો એ જોઈને કોઈક વ્યક્તિએ પૂછ્યું કે વોલ્ટને કે ડિઝનીલેન્ડ જે છે એ કેવું હશે, કેવું દેખાતું હશે. ક્વિક કેમ ધ રિપ્લાય અને તરત જ એ રિપ્લાય કરે છે. ક્વિક કેમ ધ રિપ્લાય એટલે પેલો સામેવાળો વ્યક્તિ જે બોલે છે એની બંધ થતાની સાથે જ એ રિપ્લાય કરે છે. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. શું કહે છે કે ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ કે આ પૃથ્વી પર એવું કંઈ જ ના હોય એવું એ ડિઝનીલેન્ડ દેખાશે. તો તમને એક્ઝામની અંદર પૂછી શકાય ક્વેશ્ચન હાઉ ડઝ ડિઝનીલેન્ડ લુક. So Disneyland should look like nothing else on this earth. Predictably, we had trouble raising money. કે પ્રેડિક્ટલી એટલે કે પ્રેડિક્ટેબલ એટલે કે અનુમાન કરવું, પૂર્વધારણા કરવાની રીતે કે શું પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ મુસીબત રેઝિંગ મની કે એમને શું કે પૈસા ભેગા કરવામાં એમણે અનુમાન લગાવ્યું કે એમને મુશ્કેલી પડશે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન પરંતુ ડિઝનીલેન્ડની શરૂઆત થઈ ગઈ ફાઇનલી ઇન જુલાઈ 1955. અને ક્યારે ડિઝનીલેન્ડની શરૂઆત થઈ, ક્યારે ઓપન થયું તો જુલાઈ 1955ની અંદર ડિઝનીલેન્ડ ફાઇનલી બની ગયું અને શરૂઆત થઈ ગઈ. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન ઓફ પીપલ હેવ flock to see the unique creation of Walt's imagination. અને ડિઝનીલેન્ડ જુલાઈ 1955ની અંદર ઓપન થાય છે. એને ઓપન થતાની સાથે વેરી ફર્સ્ટ ડે મિલિયન ઓફ પીપલ હેવ ફોક. મિલિયન એટલે કેટલા? મિલિયન એટલે 1 કરોડ. તો મિલિયન્સ જે લોકો છે એમણે પહેલા જ દિવસે ડિઝનીલેન્ડના પહેલા જ દિવસે ફ્લોક્ડ એટલે કે ટોળે મળવું અથવા ભેગા મળવું ટુ સી ધ યુનિક ક્રિએશન. યુનિક એટલે અજોડ, ક્રિએશન એટલે એનું કાર્ય, એની રચના ઓફ વોલ્ટ ઇમેજિનેશન કે વોલ્ટની જે ઇમેજિનેશન હતી બરાબર, એનું જે કલ્પના શક્તિ હતી એના દ્વારા એણે જે યુનિક ક્રિએશન બનાવ્યું હતું ડિઝનીલેન્ડની અંદર તો એ જોવા માટે મિલિયન્સ ઓફ પીપલ ટોળે વળ્યું હતું. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. શું કહે છે? લાઇક અ કિડ. કિડ એટલે નાના બાળકો, કિડ એટલે નાનું બાળક. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય કે નાનું બાળક કેમ એના હાથમાં નવું રમકડું હોય. ધ બિગેસ્ટ કે મોટું રમકડું હોય. શાઇનેસ્ટ ટોય કે એકદમ ચમકતું રમકડું હોય. ઇન ધ વર્લ્ડ કે દુનિયામાં જે નાનું બાળક હોય એમના માટે નાનું રમકડું અને જે શું કહેવાય કે જે બીજા લોકો છે એમ નાનું રમકડું, મોટું બિગેસ્ટ ટોય મોટું રમકડું, શાઇનિએસ્ટ એટલે કે ચમકતું રમકડું ઇન ધ વર્લ્ડ. વોલ્ટ યુઝ ટુ વન્ડર. વોલ્ટ ડિઝની યુઝ ટુ એટલે કે ફરતા રહેવું, વન્ડર એટલે આમ તેમ જોતા, થ્રુ ધ પાર્ક કે વોલ્ટ ડિઝની એ પોતાના જ જે ડિઝનીલેન્ડ જે પાર્ક છે એની અંદર એ આમ તેમ જોતા ફરે છે. સ્ટેરિંગ. સ્ટેરિંગ એટલે એકીટશે જોયા કરવું કે ખૂબ જ ધ્યાનથી જોઈ રાખવું. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ કે એ દરેક વસ્તુને એવી રીતના જોતા હતા ડિઝનીલેન્ડની અંદર પોતે જ બનાવેલી વસ્તુઓને કે જાણે કોઈ ટુરિસ્ટ હોય બરાબર કે કોઈ
ટુરિસ્ટ એની ડિઝનીલેન્ડની મુલાકાત લેવા માટે આવ્યું હોય અને પછી એ ટુરિસ્ટ જેવી રીતનું આમ તેમ બધું જોતા એનું નિરીક્ષણ કરતા ફરે છે, એવી રીતના જે આ વોલ્ટ ડિઝની છે એ પોતાના સ્ટુડિયોની અંદર જ એવી રીતના એક ટુરિસ્ટની જેમ ફરતા હતા. આગળ જોઈએ. The overwhelming success of Walt crazy idea. overwhelming એટલે કે વધારે પડતી, સક્સેસ એટલે સફળતા, કે ધ ઓવરવેલમિંગ સક્સેસ કે એની જે વધારે પડતી જે સફળતા છે, જે સક્સેસ છે એ ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા, વોલ્ટના કેવા એકદમ ક્રેઝી આકર્ષક આઈડિયા, ટ્રિગર એટલે શરૂ કરવું, અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. અને જે આ વોલ્ટની જે આ વધારે પડતી જે સફળતા મળી એને ડિઝનીલેન્ડની અંદર, એ જાણે વોલ્ટનું આખું ફેસ જ બદલી નાખ્યું, એણે જે ડિઝનીલેન્ડનું આખું ફ્યુચર જ ચેન્જ કરી નાખ્યું. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, કે વોલ્ટનું જે ઇમેજિનેશન હતી, ટ્રેજિક જે આઈડિયા હતા, ક્રેઝી એનું ક્રિએશન હતું, એનાથી એણે ડિઝનીલેન્ડનું જે ડિઝનીનું ફ્યુચર છે એ તો બદલી નાખ્યું. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, પરંતુ યટ એટલે છતાં પણ, સક્સેસ સફળતાએ, નેવર ચેન્જ એટલે ક્યારેય નહીં, ચેન્જ એટલે બદલાવું, વોલ્ટ કે એને આટલી ભવ્ય સફળતા મળી પણ વોલ્ટ ડિઝનીમાં કોઈ પ્રકારનો બદલાવ આવ્યો નહીં, એ પોતે બદલાયા નહીં. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એ એકદમ સાદગી ભરેલા જ માણસ છેલ્લે સુધી રહ્યા. કોણ? વોલ્ટ ડિઝની. એને આટલી સફળતા મળી પણ એ જરાક પણ કે સફળતામાં આકર્ષાયા નહીં, એ ફેશનેબલ બન્યા નહીં, જે છે એવા ને એવા સિમ્પલ માણસ રહ્યા. હી હેટેડ પાર્ટીઝ, કે જો કે એ પાર્ટીને હેટ કરે છે, નફરત કરે છે, અને પાર્ટીઝ ગમતી નથી. અને આપણે તો સફળતા તો દૂરની વાત, કે માંડ સેલરી 1000 રૂપિયા 500 રૂપિયા સેલરી વધી તો ચાલો ભાઈ, ચાલો આપણે પાર્ટી કરવા જવાના, જોયું. પણ વોલ્ટને આટલી ભવ્ય સફળતા મળે છે છતાં પણ એ પાર્ટીનું નામ લેતા નથી, પાર્ટી કરવા જવા તૈયાર થતા નથી. એન્ડ હીઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને એ રાત્રિના સમય દરમિયાન એ બહાર ફરવા જવા જાય છે, અને પણ એ શું ખાય છે? એન્ડ હીઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી, કેટલું? ફક્ત બર્ગર અને ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, ક્યાં આગળ? કોઈક નાના રેસ્ટોરન્ટની અંદર. એ મોટી કોઈ ભપકાદાર હોટલમાં પણ જતા નહીં, એ ફક્ત કોઈ નાના રેસ્ટોરન્ટમાં જાય છે અને ત્યાં શું ખાય છે? ફક્ત બર્ગર અને ચીલી ખાઈને આવતા રહે છે, એ જ એની પાર્ટી. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિએચર રેલરોડ ધેટ રન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. અને એ જે વધારાનો ખર્ચો જે છે, બરાબર, એક્સ્ટ્રાવેગન્સ જે છે એટલે કે એમનો જે વધારાનો ખર્ચો છે બરાબર, એ એના જે આ અતિ ખર્ચાળ જે છે એનાથી એ શું બનાવે છે? મિનિએચર રેલ રોડ, એટલે કે જે નાની મિની ટ્રેન છે, બરાબર, એનો રેલ રોડ એટલે એનો જે ટ્રેક છે એ બનાવે છે. કે તમે સપોઝ અમદાવાદ કાંકરિયા તળાવ ગયા હશો તો ત્યાં આગળ જે મિની ટ્રેન છે, બરાબર, તો તેની અંદર તમને બેસાડીને ફરાવવામાં આવે છે. તો એ જે મિની ટ્રેનના જે રોડ છે એ એના ઘરની આસપાસ બનાવે છે, અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, કે એના ઘરની આસપાસ એ રેલ રોડ બનાવે છે. શામાંથી? કે જે એની જે સક્સેસ મળી છે એનો જે એમાંથી જે વધારાનો ખર્ચો છે, એક્સ્ટ્રાવેગન્સ, એમાંથી એ ખર્ચો કરે છે, પાર્ટી કરતા નથી. What do you do with all your money? A friend once asked him. કે એકવાર એમના મિત્રએ, ફ્રેન્ડ એટલે મિત્ર, પૂછે છે વોલ્ટને કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ
યોર મની, કે આ બધા તારા પૈસા છે એનાથી તું શું કરીશ. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો વોલ્ટ સીટ, પોઇન્ટિંગ એટલે આંગળી ચીંધવી અથવા બતાવવું. એટ ધ સ્ટુડિયો એટલે કે સ્ટુડિયો તરફ આંગળી ચીંધતા વોલ્ટ કહે છે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, કે હું આ જે ફિલ્ડ છે, આ ક્ષેત્ર છે ડિઝનીલેન્ડનું, એને હું શું કરીશ, ફર્ટિલાઇઝ બનાવીશ, ફળદ્રુપ બનાવીશ, કે જે મારા પૈસા છે વધારેના એનાથી હું ડિઝનીલેન્ડને ફળદ્રુપ બનાવીશ. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાવ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન, અને ખરેખર એવું સાચું જ થાય છે. વોલ્ટ ડિઝની છે બરાબર, એ પ્લાવ મની બેક ઇન ટુ ધ કંપની, કે એ જે એની જે કંપની હતી એની અંદર જ એ વધારેના પૈસા નાખે છે, જેટલા શક્ય બને એટલા. બિંગ સોલ્વેન્ટ એટલે કે જે દેવું હોય, કે ઉધાર ઓછીના પૈસા લીધા હોય અને પછી એ ચૂકવવાના બાકી હોય, કે આપણે આગળ જોયું કે વોલ્ટ ડિઝની જે છે બરાબર, કે તો એ અત્યાર સુધી એને સફળતા મળતી નથી. એ કેવો રહે છે, એકદમ નિષ્ફળ જ જાય છે દરેક વસ્તુની અંદર. તો એ બધા પાસેથી પૈસા ભેગા કરેલા છે, અને એના અંકલ પાસેથી, બેંકરપ્સી પાસેથી, નેબર પાસેથી, બધા પાસેથી થોડા થોડા પૈસા લે છે. તો હવે એ પૈસા તો લીધા તો છે, પણ હવે આપવાના ખરા ને, એમાં થોડા રહેવા દેવાય. એટલે સોલ્વન્ટ એટલે કે દેવું ચૂકવવાની સ્થિતિ. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અનધર આઈડિયાઝ, કે અત્યાર સુધીમાં વોલ્ટે જે પણ કંઈ કાર્ય કર્યું એની અંદર એને શું થાય છે, નિષ્ફળતા જ મળે છે, એને સફળતા મળતી નથી. આ પહેલી વાર શું થયું, એને બિઝનેસ એણે જે સ્ટાર્ટ કર્યું એની અંદર એ દેવું ચૂકવવાની સ્થિતિમાં આવે એટલા એને પ્રોફિટ થયો. અત્યાર સુધી એને લોસ જ જતો હતો. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ alpine like valley high in the Syria mountain, કે અહીંયા આગળ વોલ્ટ ડિઝની જે છે બરાબર, એ શું કરે છે, એને સફળતા મળે છે એટલે એની કંપનીમાં વધારે ખર્ચો કરે છે અને એ દેવું ચૂકવવાની સ્થિતિમાં આવી જાય છે. અને ત્યારબાદ એ વોલ્ટ છે એ પોતાના આઈડિયા છે એને ડેવલપ કરવાનો પ્રયત્ન કરે છે. વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા, કે વોલ્ટને એના આઈડિયા છે બરાબર, એ આઈડિયાને ડેવલપ કરવા, વિકાસ કરવાનો એને ચાન્સ મળે છે, મોકો મળે છે. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, એટલે મિનરલ કાઇન્ડ એટલે એન અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન, કે અમેરિકાની અંદર જે સિરિયા માઉન્ટેન છે બરાબર, ત્યાં આગળ એ મિનરલ કાઇન્ડ એટલે કે ખનિજને લગતું એ કાર્ય કરે છે, એની અંદર એ પૈસા ઇન્વેસ્ટ કરે છે. અહીંયા 3 વસ્તુમાં એ પૈસા ઇન્વેસ્ટ કરે છે, કે એ દેવું ચૂકવવાની સ્થિતિમાંથી બહાર આવી જાય છે, બધાને દેવું ચૂકવી દે છે, પછી એ 3 યુક્તિ જે છે બરાબર, એના 3 આઈડિયાઝ છે એને ડેવલપ કરે છે. તો પહેલો આઈડિયા કયો છે, ધીસ ઇન્ક્લુઝ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એટલે કે ખનિજને લગતું, એન્ડ અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન, કે સિરિયા માઉન્ટેનની અંદર આ મિનરલ કાઇન્ડ એટલે ખનિજને મળતું એનો બિઝનેસ શરૂ કરે છે. સેકન્ડ એ શું કરે છે, અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ for which he donated the land and several million dollars. અને સેકન્ડ કામ એ શું કરે છે કે એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સની અંદર એ જે લેન્ડ છે, જે જમીન છે એ ડોનેટ કરે છે, દાન કરે છે, અને બીજા થોડા સેવરલ મિલિયન ડોલર્સ, અને એ કેટલાક મિલિયન ડોલર્સ પણ એ દાનમાં આપે છે. અને થર્ડ વન શું કરે છે, એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ. હવે આ બધા જે છે, આ પહેલાં 2 જે છે બરાબર, એના કરતાં પણ વધારે મહત્વાકાંક્ષી છે. એમ્બિશિયસ એટલે $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને એ બાકીના જે $100 million જે બચે છે એમાંથી એ ડિઝની વર્લ્ડ બનાવે છે એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડા સિટીની અંદર એ ફ્લોરિડા સિટી બનાવે છે અને ડિઝની વર્લ્ડ બનાવે છે.
ટ્રેજિકલી ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી. ટ્રેજિકલી એટલે એકદમ અચાનક, ડરાવણી રીતે. ટ્રેજિકલી એટલે કે દુઃખ, સુખની લાગણી હોય અને તરત જ એમાં દુઃખ, અને એ દુઃખની અંદર ફેરવાઈ જાય, અથવા તો દુઃખની લાગણી હોય અને તરત જ સુખની અંદર ફેરવાઈ જાય, તો એને શું કહેવાય? ટ્રેજિકલી. અહીંયા વોલ્ટની લાઈફમાં પણ કંઈક નવું ટ્રેજિકલી થાય છે. શું ટ્રેજિક થાય છે? ટ્રેજિકલી ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી. મિડેસ્ટ એટલે વચ્ચેથી. ઓલ ધીસ એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિ, કે આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ હિઝ ફેટલ ઇલનેસ. કે જે વોલ્ટ છે, સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ એટલે કે જીવલેણ, ઇલનેસ એટલે બીમારીની અંદર ફસાઈ જાય છે. કે વોલ્ટ છે એને એક જીવલેણ બીમારી ચોંટે છે. એને ખબર છે કે આ બીમારી થઈ, હવે એ સાજો થવાનો નથી, હવે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. કે આપણે અહીંયા જે અત્યારે હાલની પરિસ્થિતિમાં કોરોના ચાલી રહ્યો છે, એક એવી જીવલેણ બીમારી છે, જો સાવચેતી ના રાખો તો વોલ્ટ ડિઝીઝના જેવું દશા થાય આપણી, કે મરવાનો વારો આવે છેલ્લે. I heard him refer to this cruel blow only once. Whatever it is I have got, he told me, don't get it. કે વોલ્ટ ડિઝની, જે રોય ડિઝની છે, એને એવું કહે છે કે વોલ્ટ જે છે એ એક જીવલેણ બીમારીની અંદર ફસાઈ જાય છે. આઈ હિયર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. અને એ જે આ બીમારી વિશે શું કહે છે વોલ્ટ ડિઝની? કે મેં આના વિશે સાંભળ્યું છે કે એ ખૂબ જ ક્રુઅલ છે, કે એમાં એ સારું થવાનું નથી. એટલે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે મને જે થયું છે એ થયું. હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, કે મારે જે થવાનું એ થયું, પણ જે મેં ફ્યુચર પ્લાનિંગ બનાવ્યું છે પણ તમને એની અસર થવી જોઈએ નહીં. તમારે એના વિશે વિચારવાનું નથી. જે પ્લાનિંગ છે એને ડેવલપ કરવાનું છે. એવું જે વોલ્ટ ડિઝની છે એ રોય ડિઝનીને કહે છે. I visited him in the hospital the night before he died. કે જે રોય ડિઝની છે એ વોલ્ટ ડિઝનીની મુલાકાતે જાય છે, હોસ્પિટલમાં મુલાકાત લેવા જાય છે, કે જે દિવસે વોલ્ટ ડિઝની મૃત્યુ પામવાના હતા એની આગલી રાતે, બિફોર હી ડાઇડ, કે મૃત્યુ પામે એની આગલી રાતે એને હોસ્પિટલની અંદર મળવા જાય છે. ઓલ ધો desperately ill, he was as full of plan for the future as he had been all his life. કે ઓલ ધો એટલે છતાં પણ, અને ડિસેપરેટલી એટલે ગંભીરપણે, ઇલ એટલે બીમારી, કે એને ગંભીરપણે આ બીમારી થઈ છે એ જાણવા છતાં પણ હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. કે એઝ ફૂલ ઓફ પ્લાન એટલે કે એનું જે એ પહેલાં પણ કેવા હતા? પ્લાનિંગથી ભરેલા રહેતા હતા. ફોર ધ ફ્યુચર, કે એ ભવિષ્યના પ્લાનિંગ માટે હંમેશા તૈયાર જ રહેતા હતા. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, કે એ એની આખી લાઈફ માટે, એના આખા જીવન પર્યંત એ ફ્યુચર પ્લાનિંગ માટે જેવી રીતના તૈયાર રહેતા હતા, એવી જ રીતના એ જે રાતે મૃત્યુ પામે છે એ મૃત્યુ પામવાની આગલી રાત્રે જ્યારે રોય ડિઝની વોલ્ટ ડિઝનીને મળવા જાય છે તે રાત્રે પણ વોલ્ટ જે દિવસે મૃત્યુ પામ્યા તેની આગલી રાત્રે પણ એ ફૂલ ઓફ પ્લાનથી જ, ફ્યુચરનું પ્લાનિંગથી જ તૈયાર બતાવે છે. કેવા જબરા માણસ કહેવાય. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ એવું કહેતા હતા કે ડિઝનીલેન્ડનો, જે ડિઝનીલેન્ડ છે એનો ક્યારેય અંત આવશે નહીં. એન્ડ ઇટ નેવર વિલ, એ ક્યારેય પૂરું પણ ન થશે અને એનો કોઈ જીતી પણ નહીં શકશે, એનો અંત પણ નહીં આવે. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. અને મને એવું લાગે છે અને એ ગમે છે કે વોલ્ટ ડિઝનીને જે ઇન્સ્પિરેશન હતી, પ્રેરણા હતી, એ ક્યારેય પૂરી થશે નહીં. ધેટ થ્રુ હિઝ ક્રિએશન future generation will continue to celebrate what he once described as that
precious, ageless something in every human being which make us play with children's toy and laugh at silly things and sing in the bathtub and drink. કે આ લાસ્ટ પેરેગ્રાફ છે. તો લાસ્ટ પેરેગ્રાફની અંદર જે રોય ડિઝની છે એ વોલ્ટ ડિઝની માટે શું કહે છે? તો એવું કહે છે કે વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. કે વોલ્ટ એવું કહેતા હતા કે ડિઝનીલેન્ડ છે બરાબર, એનો ક્યારેય અંત આવશે નહીં. ઇટ વિલ નેવર વિલ. અને એવું ક્યારેય થયું જ નહીં, કે એ ત્યાંનું ચાલુ જ છે અને ચાલુ જ છે, હજી એ પૂરું જ થયું નથી. કેમ કે વોલ્ટે એટલું બધું પ્લાનિંગ બનાવ્યું કે હજુ પૂરું થવાનું નામ જ નહીં લેતું. આઈ લાઈક ટુ થિંક, મને એ વિચાર આવે છે, ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. કે વોલ્ટ ડિઝની જે છે બરાબર, એની જે પ્રેરણા છે એ ક્યારેય પૂરી થવાની નથી. ધેટ થ્રુ હિઝ ક્રિએશન, અને એ એનું જે ક્રિએશન છે એના થ્રુ ખબર પડે છે. ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, અને જે ફ્યુચર જનરેશન છે ભવિષ્યની પેઢીઓ છે એ હંમેશા કન્ટિન્યુ એટલે સતત, સેલિબ્રેટ એટલે એને ઉજવતું રહેશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ, કે એણે એકવાર એનું વર્ણન કર્યું હતું, કહ્યું હતું એમ કે ધેટ પ્રેસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. એ કંઈક એવો સંદેશો આપતા હતા. એમણે જે મૃત્યુ પામ્યા બરાબર, તેની આગલી રાત્રે જે એણે રોય ડિઝનીને જે સંદેશો આપ્યો છે તે વોલ્ટ હંમેશા શું કહેતા હતા કે પ્રેરણાનો ક્યારેય અંત હશે નહીં. અને એ હંમેશા એવું કહેતા હતા કે થ્રુ હિઝ ક્રિએશન ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. કે જે ફ્યુચર જનરેશન છે એને સતત સેલિબ્રેટ કરશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ ધેટ પ્રેસિયસ એજલેસ સમથિંગ. એણે એકવાર એવું ડિસ્ક્રાઇબ એટલે કહ્યું કે ધેટ પ્રેસિયસ એટલે કિંમતી, એજલેસ એટલે ઉંમર વગરનું, સમથિંગ એટલે કંઈક એવું છે કે એની ક્યારેય ઉંમર દેખાશે નહીં, એટલું એ કિંમતી છે. ઇન એવરી હ્યુમન બિંગ એટલે કે દરેક હ્યુમન બિંગ જે છે, દરેક મનુષ્ય છે એની અંદર કંઈક એવું વસ્તુ રહેલું છે કે જે હંમેશા એને કેવું રાખે છે? એજલેસ રાખે છે. વિચ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, કે જે આપણને બાળકોના ટોય સાથે રમવા પર મજબૂર કરે છે. એન્ડ લાફ્ટર એટ સિલી થિંગ્સ, અને હસવા માટે જે સિલી થિંગ છે એકદમ મૂર્ખ ભરેલી જે વસ્તુઓ છે એની પર આપણને હાસ્ય માટે મજબૂર કરે છે. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, અને આપણને બાથટબની અંદર ગાવા અને સપના જોવા માટે મજબૂર કરે છે. કે વોલ્ટ ડિઝની એ એવું કહેતા હતા કે દરેક હ્યુમન બિંગ છે એટલે કે આપણે મનુષ્યો છે એની અંદર કંઈક કિંમતી વસ્તુ રહેલી છે કે જે માણસને બાળકો સાથે રમવા માટે મજબૂર કરે છે બરોબર. સિલી થિંગ્સ જે મૂર્ખામી ભરેલી વસ્તુઓ છે એની પર હસવા માટે મજબૂર કરે છે, અને આપણને બાથટબની અંદર ગાવા માટે કે સિંગર બનવા માટે પણ મજબૂર કરે છે. તો આપણે જોયું કે વોલ્ટ ડિઝની જે છે એને કેટલી ભયંકર નિષ્ફળતા મળે છે, અને એ નિષ્ફળતાથી હારતા નથી અને સતત પ્રયત્ન કરતા રહે છે, અને અંતે એમને એક જોરદાર સફળતા મળે છે. કે વોલ્ટ ડિઝની પાસેથી આપણને એ શીખવા મળે છે. આપણે જોઈએ કે ક્વેશ્ચન આન્સરની અંદર શું આવી શકે MCQ ક્વેશ્ચનની અંદર. એમ તો આપણે પેરેગ્રાફ ચાલતો ગયો તેમ જોતા જ ગયા, પણ આજે જે ચાલ્યું છે આ પાર્ટ 3ની અંદર આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈએ કે વોલ્ટ ડિઝની છે એ ડિઝનીલેન્ડના માટે શું કહે છે. કે સમવન આસ્ક કે હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. તો આન્સર ડિઝનીલેન્ડ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. કે ડિઝનીલેન્ડ આખી પૃથ્વી પર કંઈક ના હોય એવું દેખાવા મળે છે. So here we stop. I hope you all understand this lesson. Okay, thank you very much.